આજે રેસીપીમાં નવીન વસ્તુ બનાવવાની છે તો ફેમસ અત્યારે વખણાય છે સિંગ ભજીયા. તો સિંગ ભજીયાનું શાક બનાવવાનું છે. તેમાં વસ્તુ શું શું જોવે તમને બધું દેખાડી. આ છે તામ્રપત્ર, ટામેટાં, તજ, મીઠો લીમડો, ડુંગળી, લીલા મરચાં, લસણ, કોથમરી, આદું અને સૂકા મરચાં. આ સિંગ ભજીયા છે. જબરદસ્ત અને ટેસ્ટી સિંગ ભજીયાનું શાક બનાવવાનું છે. જુઓ, આ છે સિંગ ભજીયા. આ છે ઘરની ભેંસની છાશ, ભેળવેલું મરચું, લીલા મરચાંની અને આદુની કટકી કરી નાખી છે આમાં ખાંડવા માટે. જુઓ તમે, અને લસણ નાખી દીધું છે. ડુંગળીની કટકી કરી નાખી ઝીણી ઝીણી. અને રેસીપીના આવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરજો. અને આ બનાવવાનું છે જબરદસ્ત સ્વાદિષ્ટ સિંગ ભજીયાનું શાક. તો ટામેટાની ઝીણી ઝીણી આ રીતની કટકી કરી નાખવાની છે સિંગ ભજીયાનું શાક બનાવવા માટે. તો આ કમ્પ્લીટ બધું થઈ ગયું છે સિંગ ભજીયાના શાક માટે. બધો મસાલો તૈયાર. જુઓ, તો હવે આપણે દેશી ચૂલા ઉપર વ્યા જાય શાક બનાવવા સિંગ ભજીયાનું. આ છે રસોડું ગામડાનું દેશી. જુઓ, આ કડાઈ મૂકી દીધી છે આપણે સિંગ ભજીયાનું શાક બનાવવા માટે. દોઢ ચમચો તેલ નાખ્યું આપણે આમાં કડાઈમાં. જો આ રીતનું. હવે તેલને થોડી વાર આવવા દઈએ. તજ, સૂકા મરચાં, તામ્રપત્ર, જીરું, લસણ, આદુ, લીલા મરચાંની પેસ્ટ બધું મિક્સ કરી નાખીએ. ડુંગળી, હવે થોડીક વાર આને તેલમાં પાકવા દઈએ. મીઠો લીમડો, મસાલાની સુગંધ મસ્તી ના આવે છે સિંગ ભજીયાનું શાક બનાવવા છે. જુઓ, ટમેટા, હવે થોડી વાર બધું પાકવા દઈએ. હિંગ, હળદર, થોડીક ખાંડ, બધું મિક્સ કરી નાખી દઈએ આપણે. થોડીક વાર પાકવા દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું,
ભેળવેલું સૂકું મરચું. હવે મિક્સ કરીને થોડીક વાર પાકવા દઈએ. હવે સિંગ ભજીયા નાખી દઈએ. આ નાખી દીધા છે. હવે મિક્સ કરી નાખીએ અને હવે પાકવા દઈએ આપણે 5 થી 10 મિનિટ સુધી. જો આ રીતનું શાક પાકવા દેવાનું. ધાણા જેવું શાક હવે સિંગ ભજીયાનું સડી ગયું છે. હવે ધાણા જેવું નાખી દઈએ આપણે. કોથમરી. તો કમ્પ્લીટ હવે શાક થઈ ગયું છે મિત્રો. તો આવા નવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. તો સિંગ ભજીયાનું શાક કમ્પ્લીટ સડી ગયું છે. તો હવે આપણે જમવા બેસી જઈએ. તો જમવામાં સિંગ ભજીયાનું શાક છે, ઘરની ભેંસનો ઘી સોપડેલો રોટલો છે, ઘરની ભેંસનું દહીં છે, લીલા મરચાં છે તળેલા. બધા મિત્રો જમવા આવો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને